હે ગાઈસ સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય શ્રી રામ બધાને. ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. તો કેમ છો મારા વાલીડા? મજામાં? અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો જેને આપણા પાછલા વ્લોગ જોયા છે એને ખબર હશે કે આપણા ખેતરમાં ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ છે. તો ફાઇનલી એ ઘઉંમાં પાણી વાળવાનું કામ પતી ગયું છે અને અત્યારે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને ખેતર પાઇપ લેવા માટે, કેમ કે જે આપણે બધા પાઇપ લાંબા કર્યા હતા પાણી પીવડાવવા માટે, તો એ બધા પાઇપ અત્યારે હવે વારીને આપણે ટ્રેક્ટરમાં ભરીને બધું ઘરે લાવવાનું છે. તો ચલો નીકળીએ. તો ગાઈસ આ છે આપણું ટ્રેક્ટર અને ટ્રેક્ટરની પાસે જોડેલી છે આપણી ટ્રોલી. તો હે ને સૌથી પહેલા આપણે ટ્રોલી છોડવી પડશે, કેમ કે આપણે નકરું ટ્રેક્ટર લઈને જવાનું હોય ખેતર પાઇપ લેવા. જો આપણે ટ્રોલી લઈને જાત પણ આની અંદર આપણે ડાંગર ભરીએ અને ડાંગરની અંદર બધા ગારાવાળા પાઇપ નાખીએ તો ડાંગર બગડી હોય, એટલે આપણે છે ને ટ્રોલી છોડી નાખશું અને નકરું ટ્રેક્ટર લઈને જશું પાઇપ લેવા. તો ગાઈસ ફાઇનલી આપણે ટ્રેક્ટર પાછળથી ટ્રોલી છોડી દીધી છે, તમે જોઈ શકો છો આપણી ટ્રોલી. અને હવે આપણે નીકળીશ ટ્રેક્ટર લઈને સીધા ખેતર બાજુ. હું તમને હે ને ખેતર મળું. આપણે ખેતરમાંથી બધા પાઇપ વારીને આપણે ત્યાં ટ્રેક્ટરમાં ભરીને લઈને આવી જઈએ ઘરે. અને આપણે ખેતરમાં વ્લોગ શૂટ કરવાની નવરાશ નથી મળી, કેમ કે બધા પાઇપ વારવાના હતા અને ટ્રેક્ટરમાં ભરવાના હતા, એટલે પાઇપ ને બધું ટ્રેક્ટરમાં ભરીને ઘરે લઈ નાખ્યું હોય. અને ટ્રેક્ટરમાંથી બધા પાઇપ છોડીને આપણે જે સામે આપણી આ દિવાલ રહી અહીંયા ઢગલો કરવાનો, તો આપણે કામ કરવાનું કરી દેવી ચાલુ. ચલો. અને આપણે જે આ બધા પાઇપ ખેતરથી લાવ્યા હતા એનો કરી દીધો આપણી દિવાલે ઢગલો, અને પાઇપ નીચે ઉતારીને મસ્ત મજાનું નાઈ લીધું હોય અને પહેરી લીધી છે વ્હાઈટ ટી શર્ટ, જે તમે તો કોઈ દાડો જોઈ નહીં હોય. અને હવે આપણે આપણું બાઇક લઈને જવાનું છે ખેતર. ખેતર કેમ જવાનું છે હું તમને ખેતર જઈને બતાવીશ. તો સૌથી પહેલા લઈ લેવી આપણે ટેટા, કેમ કે આપણે ખેતર જઈએ ને આપણને ટેટાની જરૂર પડશે. ટેટાનું કીધું એટલે ગાઈસ તમને થોડીક દિમાગમાં લાઈટ તો થઈ જ જઈ છે કે આપણે શું કરવા જવાનું હોય, પણ તો હું તમને ખેતર જઈને જ કહીશ કે આપણે ખેતર શું કરવા જવાનું બરોબર. તો આપણે લઈ લીધા છે 4 મિર્ચી બોમ્બ. ખેતરમાં જઈને ભડાકો કરવાનો, બૂમ બૂમ બૂમ. તો ભડાકો કરવા માટે ગાઈસ બાકસ તો જોશે ને, તો બાકસ લઈ લેવી. બાકસ બાકસ આપણી બાકસ. તો ખેતર માટે આપણે લીધી છે બાકસ અને 4 મિર્ચી બોમ્બ અને આપણા બાઇકની ચાવી. અને બાઇક લઈને પહોંચી ગયો છું ખેતર. અને આ ખેતરમાં આપણે ઘઉં કર્યા હતા અને આપણે જે હવારમાં પાઇપ લેવા હતા એ આ જ ખેતરમાં લેવા હતા. અને ખેતરની અંદર અત્યારે છે ને હું આવ્યો છું પક્ષી ઉડાડવા. આ ખેતરની અંદર અત્યારે કેટલા પક્ષી બેઠા છે તમને દેખાશે નહીં, પણ હું ટેટો ફોડ્યો એટલે જોજો ખાલી તમને અંદરથી નીકળી. અને પક્ષી ઉડાડવાનું કારણ બીજું કંઈ નહીં ગેસ છે, અત્યારે છે ને આપણે જે ઘઉં આવ્યા એની અંદર કોતરી કોતરી ઘઉં ખાઈ જાય એટલે પછી ઉગે કશું નહીં, એટલે ભાઈ આપણે છે ને ટેટા ફોડીને પક્ષી ઉડાડી દઈશું. હમણાં ટેટો ફોડે એટલે જો તમે કેટલા પક્ષી ઉડે. હા જો કહેશે અત્યારે ટેટો ફોડે એટલે કેટલા બધા પક્ષીઓ ઉડ્યા જુઓ તમે. આ બધા પક્ષીઓ અત્યારે સુધી કશું દેખાતું તમને? આ ટેટો ફોડે એટલે કેટલા બધા ઉડ્યા. બધા પક્ષીઓ કહે છે ને આપણા ખેતરમાં હતા અને ઘઉં ખોતરી ખોતરીને ખાતા હતા. આ બધા પક્ષીઓ ઘઉં ખોતરી ખોતરીને ખાઈ જાય એટલે શું કશું વધે નહીં ગાઈસ. અને ઘઉં વાળા ખેતરથી બાઇક લઈને આવી ગયું છું આપણા અજમા વાળા ખેતર, કેમ કે આપણે પીવરેન ગયા તાનો આટો મારો નતા, એટલે આપણે ગાઈસ આટો મારો આવી ગઈ છે પાછા અજમા વાળા ખેતર. તો ગાઈસ આ છે અજમાના છોડ, જે દિવસે ને દિવસે વધતો જાય છે અને અત્યારે આવડી હાઈટ થઈ ગઈ છે અજમાના છોડની. ગાઈસ ખડ બહુ થયું હોય એટલે આપણે ટોંટવા ઉપર છે ટૂંક સમયમાં. આમ તો જો ગાઈસ મસ્ત મજાનું સનસેટ કેવું હોય રૂડું રૂપાડું. અને જોયું ગેસ તમે સનસેટ કેવું મસ્ત હતો ને. તો ગેસ આવા સનસેટ બનસેટ બધું તમને આપણા વિડીયોમાં બતાવીશ. તમે થોડોક સપોર્ટ કરો. તમે સપોર્ટ કરો ને આપણા વિડીયોને જલ્દી જલ્દી શેર કરો, સબસ્ક્રાઈબર વધારો. અને જો તમે સબસ્ક્રાઈબ ના કરો તો સૌથી પહેલા તમે સબસ્ક્રાઈબ કરી દો બરોબર. અને તમારો સપોર્ટ રહ્યો અને ભવિષ્યમાં આપણી યુટ્યુબ ચેનલ આગળ વધી જાય ગાઈસ, તો મસ્ત મસ્ત નજારા બતાવશે. એવા એવા નજારા બતાવશે કે એની વાત જવા દો. તો ફટાફટ શેર કરો અને તમે સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો આપણી ચેનલ બરોબર. અને ફાઇનલી ગેસ આ જમાવાળા ખેતરમાં આપણે ચારે બાજુ આંટો મારી લીધો છે અને ગેસ મને નજરે પડી ગઈ છે અહીંયા બોયડી. આની પર મસ્ત મજાના બોર આવ્યા. તો સૌથી પહેલા આપણે આ બોરડીથી વાણી લેશું થોડાક બોર. અને કહીશ તમને બોર ભાવ નહીં ભાવતો કોમેન્ટ કરો. એ જરૂરી નથી કે બધાને બોર ભાવતા હોય, અમુકને ના ભાવતા હોય. અને બોરડી પરથી આપણે થોડાક બોરા વેણી લીધા અને હવે ફટાફટ નીકળીએ આપણે ઘર બાજુ, કેમ કે આપણા ઘરે મહેમાન આવવાના ગઈશ. તો ફટાફટ નીકળીએ ઘરે. અને બાઇક લઈને ખેતરથી ગેસ હું ક્યારનો ઘરે આવી ગયો છું. અને મેં તમને કીધું હતું એવી રીતે આપણા ઘરે આજ મહેમાન આવવાના હતા. તો ફાઇનલી એ મહેમાન આવી ચૂક્યા છે. તો અત્યાર સુધી હું એમની સાથે બેઠો હતો એટલે મારે વ્લોગ શૂટ કરવાનો મેં નહોતો આવ્યો. પણ અત્યારે ગયા છે બહાર જમવા માટે, કેમ કે લગ્નમાં આવ્યા હતા એટલે એમને જમવા તો જવું પડે ત્યાં. તો અત્યારે જમવા ગયા છે, તો જમીને પાછા આવશે આપણા ઘરે. તો રાસ ગરબાનો ટાઈમ થાય એટલે આપણે એમની સાથે જવું પડશે. તો ફટાફટ આપણે જમી લઈએ અને પછી નીકળીએ એમની સાથે. તો આજનો વ્લોગ આપણે હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગાઈસ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.